તો છે ને કીર્તિ પટેલ એક નંબરની ચામઠી છે। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। જે તમે આગળ વિડીયો જોયો તે બેન ખુલ્લેઆમ કીર્તિ પટેલને આવું બોલી છે મિત્રો। તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અને મિત્રો, આ બેન શું બોલી છે આગળ કીર્તિબેન પટેલની તે તમને આગળ વિડીયો પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને મિત્રો, ચેનલમાં નવા હોય તો પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરી દેજો। અને મિત્રો, આ બેન એવું કહી રહી છે કે કીર્તિબેન પટેલ એક નંબરની આવી છે તેવું છે એવું બોલે છે મિત્રો। અને એવું કીધું છે કે બધાની ભડવાઈ કરીને તેને 1 મિલિયન ફોલોવર વધાર્યા છે એવું આ બેન બોલી રહી છે। અને મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જે સોશિયલ મીડિયામાં ફરતું હોય છે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ। અને હાલમાં આ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને તમને તો ખબર છે, ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે અને કીર્તિબેન પટેલ નવા ખુલાસા કરતી જાય છે મિત્રો। અને મિત્રો, ખજૂરભાઈને લોકો ભગવાન માને છે। તમને ખબર છે કે ગરીબ લોકોના ભગવાન છે, કારણ કે તેઓ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજૂરભાઈ ઘરો બનાવી આપે છે મિત્રો। અને મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા ખજૂરભાઈનો, નથી કરતા કીર્તિબેન પટેલનો, પણ જે સોશિયલ મીડિયામાં ફરતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ। અને તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો। અને મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરી દેજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમને આ બેનનો આગળ વિડીયો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું। તમે સૌપ્રથમ આ બેનનો વિડીયો જોઈ લો, પછી કોમેન્ટ જરૂર કરજો। વિડીયોમાં 2-4 દિવસથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે તો છે ને કીર્તિ પટેલ એક નંબરની ચામઠી છે। એને વધારે સિરિયસલી લેવાય એમ છે નહીં। એને બધાની ખોટી ભરવાઈ કરીને જ ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન ફોલોવર કર્યા છે। આજે ખજૂરભાઈ પાછળ પડી છે, 2-4 દિવસ પછી કોઈ બીજું ગોસે એના પાછળ પડશે, એટલે એનું તો કામ છે ખોટી ભરવાઈ કરવાનું।